મોટો કર્યો અને રડવા લાગ્યો. ત્યારથી તેની પાસે બીજી કુલાડી લેવાના પૈસા ન હતા. તળાવમાં જલદેવી હતા. તેમને દયા આવી અને તે કટિયાળા તરફ નજર કર્યા. તો કટિયાળાને પૂછ્યું તેમને તે તું શા માટે રડે છે? તો કટિયાળા તરત તમારી કુલાડી કાઢીને પડી ગઈ. તેથી તો જલદેવી પાણીની અંદર ગયા અને કટિયાળાની સામે સોનાની કુલાડી સાથે પ્રગટ થયા. હું હસ્તી. આજે હું તમને એક સરસ અદ્ભુત સાર સાથે એક વાર્તા સમજાવીશ. આમ તો આ વાર્તા હું ઇંગ્લિશમાં કહેવાની હતી, પણ આપણી માતૃભાષા ગુજરાતી છે એટલે હું આ વાર્તા ગુજરાતીમાં જ કહીશ. એક નદી હતી. તેની પાસે બે ઝાડ હતા. ત્યાંથી એક ચકલી પસાર થઈ રહી હતી. એ ચકલીએ પહેલા ઝાડને પૂછ્યું, બહુ ભારે વરસાદ પડવાનો છે. શું તું મને તારી ઝાડ પર મારા બાળકો સાથે માળો બનાવવા દઈશ? પહેલા ઝાડે તેને ના પાડી. તે બીજા ઝાડ પાસે ગઈ. તેને તે જ પ્રશ્ન પૂછ્યો બીજા ઝાડને. બીજા ઝાડે તેને હા પાડી. બીજા દિવસે ખૂબ જ ભારે વરસાદ પડ્યો. પેલું ઝાડ તેના મૂળ સાથે તૂટી ગયું અને પાણીમાં તણાયું. ચકલી ઝાડને પાસે જઈ અને કહ્યું, જોયું તે મને તારી દાસી કહે, બેટા ચાંદો હાથમાં ન આવે, આંખમાં જ રહે. તે તો રોડમાં લાગે, એ મને ચાંદો જોઈ, એ મને ચાંદો જોઈ. ચાંદો લેવા રાવણે ચાંદા રાખવા દાસી મનાવ. ચાંદો લેવા રાવણે ચાંદા રાખવા દાસી મનાવ. તું રામ રિયાઝ કરે, તું રામ રિયાઝ કરે. રડવાનો હમણાં સાંભળી દશરથ રાજાએ, દાસી એ દાસી, રામ કેમ રડે છે? એને શું થયું છે? એને શું જોઈ? દાસી કહે, એને આકાશનો ચાંદો હાથમાં લેવો છે. જાઓ નીચેથી દર્પણ લઈ આવો. બાળ મિત્ર, દર્પણ એટલે શું? દર્પણ એટલે અરીસો થાય. એ નીચે ગઈને અરીસો લઈ આવી. દશરથ રાજા અગાસી પર નીચે બેઠા. રામને ખોળામાં બેસાડ્યા. રામના હાથમાં અરીસો આપ્યો. ચાંદાનો પ્રતિબિંબ અરીસામાં પડી એટલે ચાંદો દેખાય નહીં. અભ્યાસ કરું છું. એક થેન્ક યુ, ધન્યવાદ. મારું નામ ગર્જર ભાવેશ ભરતભાઈ. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. હું એક વાર્તા કહીશ જે બધા ધ્યાનથી સમજો એ મારી નમ્ર વિનંતી. એક વાર્તા છે. બકરીબહેન અને તેના બચ્ચા. એક બકરીબહેન હતા, તેને બે સુંદર મજાના બચ્ચા થયા. બકરીબહેને વિચાર્યું કે
બોલ્યો. શેરીના ગાડાવાળો બોલ્યો, એ બકરી સાઈડમાં ખસી જાને. બકરી કહે, બકરી તારી માં અને બકરી તારી બેન. બકરી બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું. તા બાય બાય. મારી વિચારનું નામ ટાઈમ કરતા આજે સરસ મજાની વાર્તા કરી. કમાડીને દોરવા પછી કાઢવા બેઠો ધીમે ધીમે આગળ વધ્યો. સંખ્યાબળને પાછળ જોયું તો કાઢવા બેઠો ક્યાંય ન દેખાયો. ત્યારે વિચાર જોઈ કાઢવા ધીરે ધીરે આગળ વધ્યો. પછી કાઢવા જીતી. મોટું બધું સરસ. અમારે હતા એક સસલીબેન અને સસલાબેન. સસલાબેન કે સસલીબેન હાલો ને આપણે આજે ગાર્ડનમાં જઈએ. તો એ ગાર્ડનમાં જાય પછી આ બેઠા હતા અને થોડીક વાર થઈને મોટું બધું સિંહ બાળકો હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ચામુંડાસિંહ શાળા છે. હું અહીં વાર્તા બોલીશ. એક પોપટ હતો. તે બહુ જ ભલો અને ડાયો હતો. તેની પાસે એક વખત કીધું કે ભાઈ તું કમાવા જા. પોપટથી કહીને કમાવા ચાલ્યો. ચાલતા ચાલતા બહુ દૂર પહોંચ્યો. ત્યાં એક સરોવર આવ્યું. સરોવરને કાંઠે એક આંબો હતો. પોપટભાઈ આંબાને બેઠે ત્યાં એક ફરતા એક ગાયુંનો ગોવા નીકળ્યો. ગાયુંને ગોવાને કહે, મારી માને એટલું કહે છે, પોપટ તરસ્યો નથી, પોપટ ભૂખ્યો નથી, પોપટ આંબા ડીડાળ, પોપટ કાચી કેરી ખાય, પાકી કેરી ખાય, પોપટ સરોવરને પાર. પછી ગાયુંને વગાડ કર્યો, હું મારી ગાયોને મારું નામ હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી કુમાર દશરથ શાળા છે. હું આજે એક સરસ મજાની વાર્તા કહીશ અને સાંભળજો. મારી વાર્તાનું નામ બહાર દેવી મંદિર છે. તો સૌપ્રથમ શરૂઆત કરીશ. વિજયનગર નામનું એક ગામ હતું. વિજયનગરના રાજા કૃષ્ણદેવરાય ખૂબ ભલા અને ઉદાર માણસ હતા. રાજા કૃષ્ણદેવરાય વિજયકુમાર નામના એક કુંવર હતા. વિજયકુમાર રાજાના ખૂબ લાડકા પુત્ર હતા. વિજયકુમાર એક ગંભીર બીમારીથી પીડાતા હતા. વિજયકુમારને એક બીમારી હતી કે રાત્રે જે સપનામાં જે વસ્તુ જોઈ હોય તે પ્રમાણે તે બીજા દિવસને વર્તન કરે છે. જો સપનામાં તેને મોર જોયો હોય તો તે બીજો આખો દિવસ મોર છે તેવો વર્તન કરે અને આખો દિવસ મોરનો અવાજ કાઢી તેવું કર્યા કરે. જો સપનામાં બિલાડી જોઈ હોય તો બીજો આખો દિવસ બિલાડી છે તેવો વર્તન કરે અને આખો દિવસ બિલાડીનો અવાજ કાઢી મ્યાઉ મ્યાઉ કર્યા કરે. એક દિવસ તો સપનામાં મોટી માછલી જોઈ. અને બીજો મારું નામ છે નિહાલી ભરતભાઈ વાળા. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી કુમાર પેશેન્ટર શાળા. આજે હું તમને સરસ મજાની ચકલી બેનની વાર્તા કહીશ. ચાલો તો આપણે સરસ મજાની ચકલી બેનની વાર્તા સાંભળીએ. એક હતું જંગલ. તેમાં બધા જ પ્રકારના પક્ષીઓ રહે. તેમાં આપણા ચકીબેન પર રહે. શું તેમનું રૂપ, શું તેમનો ઠસ્સો. ચકીબેન તો બધાના માલિકા. એક દિવસની વાત છે. એક દિવસ ચકીબેન ફરવા નીકળ્યા. ચાલતા ચાલતા રસ્તામાં તેને કાંટો લાગ્યો. કાંટો લાગવાથી તેનો પગ લચપચ હતો, લોહીથી લચપચ હતો. એટલે ચકીબેને ચીક પાડી, ઓ માં કાંટો. તેની ચીક સાંભળી પોપટભાઈ આવ્યા. પોપટભાઈએ જોયો ચકલીનો પગ કાંટાથી લોહીથી લચપચ હતો. તેને કહ્યું, ચાલો હું તમને દવાખાને લઈ જાઉં. તો પોપટભાઈ ચકીબેનને દવાખાને લઈ ગયા. મારું નામ
એક જ ડાળના પંખી અમે સૌ એક જ ડાળના પંખી એક જ ડાળના પંખી અમે સૌ એક જ ડાળના પંખી વિહરે ગાવમાં ઉછે ઉડી ઉડી કવિ આવે નીચે વિહરે ગાવમાં ઉછે ઉડી ઉડી કવિ આવે નીચે કલર કરતા રહેતા અમરજી એક જ ડાળના પંખી એક જ ડાળના પંખી અમે સૌ એક જ ડાળના પંખી કોઈ રમતા રહેતા પંખી એક જ ડાળના પંખી એક જ ડાળના પંખી અમે સૌ એક જ ડાળના પંખી થેન્ક યુ દાદી ગૌરવદાય ચકીએ કીધું કે ચકા ચકા હું આયા ટીચર મૂકીને જાઉં હું ધ્યાન રાખજે તો ચકીએ કીધું કે હા ચકાને બહુ ભૂખ લાગી છે ચકાએ કીધું કે મને તો બહુ ભૂખ લાગી છે હાલ હવે હું ખાઈ લઉં તો એને થોડી થોડી કરતા બધી ખીચડી પૂરી થઈ ગઈ તો આખા પાટો બાંધી સુઈ ગયો ચકી બેટા આવ્યા ઠુમક 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 કરતા ચાલ્યા પછી કીધું કે ચકા ચકા બહાર મૂકા તો ચકાએ કીધું કે મેં મારી તો આખો દુખે છે એટલે હું તો આખે પાટો બાંધીને સૂતો છું તો એ કહી દે ચકી બેન બહાર ઉઘાડીને આવ્યા અને મારી એને તેનો ઘોરો કર્યો ચૂલે ગયા ને જોયું તો પેલું ખાલું તો ચકીએ કીધું કે ચકા ખીચડી ફોલ ખાઈ ગયું તો ચકાએ કીધું કે આ રાજાનો કૂતરો આવીને ખાઈ ગયો હોય છે તો હું કામડિયા એના મંજુભાઈને બેસી ગયો આજે હું માતા પિતાની સેવા કરનાર દીકરો એટલે કે શ્રવણ વિશે વાત કરીશ એક હતો શ્રવણ જે તેના માતા પિતાનો એકને એક લાડકો દીકરો હતો તેના પિતાનું નામ શાંતનુ જે મહા તપસ્વી હતા અને તેની માતાનું નામ જ્ઞાનવંતી જે મહા જ્ઞાની હતા શ્રવણના માતા પિતા આંધળા હતા શ્રવણ તેના માતા પિતાની ખૂબ સેવા કરતો હતો એક દિવસ શ્રવણના માતા પિતા બેઠા હતા ત્યારે શ્રવણના માતા પિતા શ્રવણને કહે બેટા શ્રવણ ક્યાં છે તું અહીં આવ શ્રવણ કહે આવ્યો પિતાજી કહો શું નામ છે બેટા તે અમારી ખૂબ સેવા ચાકરી કરી શ્રવણ કહે એ તો મારી ફરજ છે ને માતા બેટા એક ઈચ્છા છે જો તું પૂરી કરી શકે તેમ હોત તો કહો પિતાજી હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરીશ બેટા અમને 4 ગામની જાત્રા કરવાની ઈચ્છા છે તું અમને જાત્રા કરાવીશ કેમ નહીં પિતાજી હું તમારી બધી જ ઈચ્છા પૂરી કરીશ પછી શ્રવણે પોતાના માતા પિતા માટે સરસ મજાની કાવડ આજે બાળમિત્ર તમને સરસ મજાની વાર્તા કહેવા માંગુ છું તો તમે શાંતિથી સાંભળજો તો મારી વાર્તાનું નામ છે રાજા અને રાણી એક મહેલમાં રાજા અને રાણી રહેતા પછી એક દિવસ રાજાની રાણી બાથરૂમમાં નાહવા હતા તે ખીલી હાથ નીકાળ્યો હતો તે ખીલી હાથ નીકાળ્યો હતો તે નાહીને બહાર આવી ત્યાર પછી 2-3 દિવસ થયા તો રાજાજીએ પૂછ્યું કે રાણીજી તમારો હાથ ક્યાં ગયો કે લે કે હું તો બાથરૂમમાં નાહવા ગઈ ત્યાં તો પડી ગયો કે લે પછી આખી જાતિને બોલાવી કે તમે રાણીજીનો હાથ જોઈએ તો અમે નથી જોઈએ પછી રાજાજી તો જોડાવા ગયા પછી જોડાવા ગયા ને ભાઈના મોઢું ઈડાભાઈ પકડ જોડાવા ગયા પછી જોડાવા ગયા ને કે હાલો ને અમે એ આવ્યા પછી તો બહુ રાત પડી ગઈ હતી પછી એને ખાટલો આપ્યો મારી વાર્તાનું નામ છે તલસ્યો કાગડાની ચતુરાઈ એક સમય હતો જ્યારે કાગડો ઉડતા મારું નામ છે સોલંકી રાબેન હું શ્રી કુમાર પ્રેમચંદ્ર શાળામાં ધોરણ 2 માં અભ્યાસ કરું છું હું તમને સરસ મજાની વાર્તા કહીશ તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી રામ ભગવાન જ્યારે નાના હતા ને ત્યારની વાર્તા છે રામ ભગવાનના પિતાનું નામ દશરથ રાજા હતું દશરથ રાજા અયોધ્યાના રાજા હતા દશરથ રાજાને 3 રાણીઓ હતી કૈકેયી સુમિત્રા કૌશલ્યા રામ ભગવાનના માતાનું નામ કૌશલ્યા હતું રામ ભગવાનને 4 ભાઈઓ હતા એમાંથી સૌથી મોટા ભાઈ રામ હતા રામ ભગવાન જ્યારે નાના હતા ને દાસીઓ રમાડી રહી હતી સાંજનો સમય હતો દાસીઓ રામને અગાસી પર લઈ ગઈ દાસીઓએ રામને ચાંદો દેખાડ્યો ચાંદો જોઈ રામ ખુશ થઈ ગયા ચાંદા સમારંભો કરી કહેવા લાગ્યા
મને ચાલો જોઈએ. હું શ્રીકુમાર પેશેન્ટર શાળામાં ભણું છું. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. ઊંચી વાર્તા બોલવી તમારે પ્લાસ્ટિક સાંભળવા જેવી મારી વિનંતી. આ વાર્તા છે એક સસલાએ અને એક કાચબા. સસલું ઝડપથી દોડે પણ કાચબો ધીમે ધીમે ચાલે. તેથી સસલું ઘણીવાર કાચબાનો મજાક ઉડાડે. એક દિવસ સસલાએ કહ્યું કે કાચબા હાલ આપણે શરત લગાડીએ. શરત લગાડવાની એક વિજય રેખા નક્કી થઈ. બંને વચ્ચે દોડવાની શરત શરૂ થઈ. સસલું ઝડપથી દોડીને કાચબા કરતાં ઘણા આગળ નીકળી ગયું અને કહે તો કે કાચબો તો ક્યારે અહીંયા આવે ત્યાં સુધીમાં હું આ લીમડાની છાયા પર સૂઈ જાઉં. એક નાનકડું ગામ હતું. તેમાં 4 છોકરા રહેતા હતા. તે રોજ નાની મોટી ચોરીઓ કરતા હતા. એક દિવસ તે રાત્રે ચોરી કરવા ગયા અને તેને ખૂબ ધન મળ્યું. ધનમાં સોના ચાંદી દાગીના અને રૂપિયા મળ્યા. તે માલ લઈને જંગલમાં ગયા. જંગલમાં વિચાર્યું કે આપણે મીઠાઈથી આનંદ મેળવીએ. બે ગામમાં મીઠાઈ લેવા ગયો અને મીઠાઈ લેતા લેતા છોડને વિચાર આવ્યો કે હું બીજા ધોરણમાં અભ્યાસ કરું છું. હું આજે તમને બકરી અને તેના બચ્ચાની વાર્તા કરીશ. બકરી બેને 2 સુંદર બચ્ચા થયા એટલે ઘર બાંધ્યા વિના ચાલે. બકરી બેન તો રસ્તા વચ્ચે જઈને બેઠા. એવામાં શેરડીના ગાડાવાળો નીકળ્યો. કહ્યું, એ બકરી રસ્તામાં કેમ બેઠી છે? ચાલ બાજુઓ કરતી જા. બકરી તારી માં ને બકરી તારી બેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહેવાતું? ભાઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. બકરી બેન જરા બાજુએ ખસો. લો, એક શેરડીનો ભારો તમને આપું. હા, એમ કરો તો હું ઉઠીશ. શેરડીનો ભારો પેલા ઝાડ નીચે મૂકતા જાઓ. પછી તો ગોળના ગાડાવાળો આવ્યો. કહ્યું,
એક દિવસ એક ચાર ઉપર એક મારો હતો. સળિયોથી ભરેલો. અહીંયા ત્યાં બધું જ ભેળ છે. અને બીજો મારો હતો ખૂબ જ સુંદર શણગારેલો. એક દિવસ શું થયું, ભયાનક તૂફાન આવ્યું. વીજળી ચમકી, વરસાદ શરૂ થઈ ગયો. પછી કાગડાનું જે તબલાજી હતું તેનો માળો તૂટી ગયો. પછી કાગડાએ વિચાર્યું કે પડોશીને ચકલીના માળાની ભૂલમાં જઈને બેસોડે. પછી ચકલીબેન દરવાજો ખોલ્યો. તો ચકલીબેન પેલા ઉભા રહો ને કાગડામાં ઉભા બાર વાર્તા. એક હતો ચીંકી ને ચીંકુ. સાયકલ એના મિત્રો જઈ રહ્યા હતા. તો રેડ સિગ્નલ થયો તો બાળકોએ સાયકલ ઉભી રાખી દીધી ને બધાએ બીજા બધાએ રોડ ક્રોસ કરતા હતા ને એ રેડ લાઈટ થઈ તો એ રોડ ક્રોસ કરીને વચાતા હતા ને બધા પછી એક ચીંકુએ કીધું કે આપણે રૂલ્સ ફોલો કરવા જોઈએ. બાઇક વાળા આવીને કહે, મારા શાળાનું નામ શ્રી કન્યા પ્રાથમિક શાળા. હું આ વાર્તા બોલું છું તે તમારે શાંતિથી લેતા બનાવી છે એટલે મારે એક હતું જંગલ, તેમાં બકરીબેન અને તેના સુંદર બે બચ્ચા થયા. તો પરવાનગી વગર તો ચાલે જ નહીં. તો બકરી બને રસ્તા વચ્ચે જાય અને બેસી ગયા. તેવામાં શેરડીના ગાડાવાળા નીકળ્યા અને શેરડીના ગાડાવાળે કહ્યું, એ બકરી રસ્તા પર શું બેઠી છે, રસ્તા પરથી ખસ. તો બકરી બહેન બોલ્યા, બકરી તારી માં અને બકરી તારી બહેન. બકરી કોને કહે છે? બકરી બેન નથી કહે માતું. ભાઈ સાહેબ બકરી બેન જણાવતી ખસતો તો હું તમને શેરડીનો ભારો વેટ આપું. તો બકરી બેન બોલ્યા, હા એ તો કહું છું મોટી. તો શેરડીનો ભારો પેલા ઝાડ નીચે નાખો. તો પાછા બકરી બહેન રસ્તા પર જઈ અને બેસી ગયા અને બોલ્યા, અવાજ નહીં આવે, એનો અવાજ બંધ કરાવો. હેલો એવરીવન. બોલો ભાઈ, બોલો. હેલો એવરીવન, મારું નામ છે માધવ. આજે હું બોલવાનો બાઘ આવ્યો બાઘ આવ્યો વાર્તા. એક નાનું ગામ હતું જે એક તોફાની છોકરો રહેતો. ને એક બે એના પપ્પાએ કીધું કે તું ગાયને જંગલમાં ચારવા લઈ જા. તો એ લઈ ગયો. તો ત્યાં પાસે એક ઝાડવું હતું, એની ઉપર ચડી કે કેવા પડ્યો, બચાવ બચાવ, વાઘ આવ્યો. તો બધા ગામવાળા ગયા ને એને કીધું કે આ વાઘ તું ત્યાં બેઠો રહેજે ઝાડવા ઉપર. ત્યારે કીધું કે હું તો વસ્તી કામ કરતો. માઇક્રોફોન અને કબૂતરભાઈને કહ્યું મારે નથી બચાવવું. કબૂતરભાઈ કહે કે આજ હું કીધું તેનો જીવ બચાવ એટલે એ ઝડપથી ઝાડમાંથી બાંધો કરી અને તેના ઉપર રાખે છે. તો કીડીબેન કરી દે છે અને કીડીબેન પછી કબૂતરભાઈ એને ઝાડ નીચે મૂકી દે છે અને કીડીબેન કહે છે, તમે મારો જીવ બચાવ્યો આભાર. એટલા માટે આપણે તેને જીવ બચાવશું. એટલે એ આપણી ધન્યવાદ. કોઈ 12 નંબરનું મિત્રોને જરા જણાવો. 12 નંબર છે પાછા આવી ગયા. છે.
એક દિવસની વાત હતી. એક તળાવ હતું. તેમાં ઘણી બધી માછલીઓ રહેતી હતી અને તે એક તળાવ ઉપર રહેતો હતો. એક દિવસ બગલો આવી અને તે તળાવ પાસે રોવા લાગ્યો. તો માછલી પૂછે કે કેમ રોવો છો બગલાભાઈ? તો બગલાભાઈ કહે કે મને તમારી બહુ ફિકર થાય છે કે તમે એક દિવસ તડપી તડપીને મરી જશો. માછલીઓ પૂછે કેમ? તો તે કહે કે એક દિવસ આ તળાવ સુકાઈ જશે અને તમે મરી જશો. તો માછલીઓ ગભરાઈ ગઈ. બગલાભાઈ કહે કે હું તમને બચાવી લઈશ. માછલીઓ માની ગઈ. મારી વાર્તા નામ છે સ્વચ્છતાની વાર્તા. સવિતાબેનના બે પુત્રો, એકનું નામ છગન અને બીજાનું નામ મગન. બે સગા ભાઈ, બંનેના સ્વભાવ અને ટેવ બહુ જુદા. છગન ચોખ્ખાઈથી રહી પોતાની ચીજ વસ્તુઓ વ્યવસ્થિત મૂકે અને મગન ઘરમાં બધું અસ્ત વ્યસ્ત કરી નાખે. છગન દરરોજ શૌચ કર્યા બાદ પોતાના હાથ બરાબર સાબુથી ધોવે અને મગનને ચોખ્ખાઈની ક્યાં પડી. છગને હાથ ધોતો હોય તો પણ એમ હાથ સાફ કરી સાબુ અને સમય બગાડે છે. છગનાની વાતને ફક્ત સ્મિત કરતો. શાળા પર બપોરે જમવાનું થાય ત્યારબાદ છગન હાથ ધોતો અને તે મગનને પણ હાથ ધોવા બોલાવતો. મગન તેની મસ્તીમાં દોડતો જમવા બેસી જાય. વળી પણ વાત ધોવામાં સમય બગાડવાનો અને આ મગન ગોબરો રે. છગનને જરાય ન ગમે. શાળાએથી હું શ્રી કુમાર બેસેન્દ્ર શાળામાં છું. મારી વાર્તાનું નામ સાંભળવાની છે. હું વાર્તા સાંભળવાની છે. શંકર અને મૈયા પાર્વતીને બે દીકરા હતા. એકનું નામ કાર્તિક અને એકનું નામ ગણેશ. બેમાંથી ગણેશ તો જુદા નાના નાના પગ, મોટું કાર્તિક તો ઘરણાની જેમ દોડવાનું કે કૂદવાનું હોય તો ગણેશને ન ફાવે. એક દિવસ તેને વાગે ચડ્યા. કહે કે હું જબરો, એમ કહે કે હું જબરો. તેને રડતા મૈયા પાર્વતી દેખી ગયા અને તે કહે જે પહેલા 68 દિવસની પરિક્રમા પૂર્ણ કરશે તળાવ હતો અને તળાવની કાંઠે આંબો. આંબાને ડાળે બેસી અને એમાં કાચી કેરી હતી. કેરી ખાવા થોડી પર થયું તો કાળી ભગવાન કરી. કાળીના ભગવાન કહેવાય. કાળીના ભગવાન મારી મને એટલું કહી દેતું કાચી કેરી ખાવી તો કાચી કેરી ખાવી કેવું કરવાનું. તો આંબા તો કાળીના ભગવાને કીધું મારી પાસે એટલો ટાઈમ તો નથી ચાલે. આમાંથી એક ગાય લઈ તો પોપટ એમાંથી એક ગાય લે ને એમાંથી વાર્તાનું નામ છે ઉંદર સાત પૂછીલા. એક હતો ઉંદર, એક નાનો ઉંદર. તે ભણવા ગયો તો શાળાએ ગયો તો બધા બાળકો કહે ઉંદર સાત પૂછડી ગયો, ઉંદર સાત પૂછડી ગયો. તો રડતો રડતો તેની મા પાસે આવ્યો. તેની માએ કીધું તું વાળા પાસે જાય ને તારી એક પૂછડી કપાય. તો બીજે દિવસે બધા બાળકોએ કીધું કે ઉંદર 6 પૂછડી ગયો, ઉંદર 6 પૂછડી ગયો. તેની મા પાસે આવ્યો. તેની માએ કીધું બાળક પાસે જાય તારી પૂછડીઓ કપાય. તો પાછી પૂછડી કપાય. બીજે દિવસે બધા બાળકો કહે 5 પૂછડી ગયો, બીજે 5 પૂછડી ગયો. પાછો તેની મા પાસે ના મને બધા કહે ઉંદર 5 પૂછડી ગયો. તો બાળક પાસે જાય તારી પૂછડી કપાય. તો બધા બાળકો કહે ઉંદર 4 પૂછડી ગયો, ઉંદર 4 પૂછડી ગયો. મારો પાસે વળતો વખતે તેની મા પાસે મારા વિદ્યાર્થીઓ, મારું નામ અર્જુન દીપેન બાલક છે. મારું નામ અર્જુન દીપેન બાલક છે. હું
હું શ્રી નાગરધુન શાળામાં ભણું છું. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું અને શ્રી રામ સાથે હનુમાન સંદેશો લે છે તેવું હું વાત કહેવાનું છું. તેમાં પહેલા રામ કહે, બોલો હનુમાન, માતાને કોઈ સમાચાર મળ્યા છે? હનુમાન કહે, આ પ્રભુ તે મકાન અશોક વાટિકામાં છે. રામ કહે, હા તે જીવે તો છે ને? હનુમાન કહે, એ કેમ મજામાં હોય ગયા? એ કેમ મજામાં ગયા? રામ કહે, તેને તમને મારી વીટી દેખાડી હતી? હનુમાન કહે, હા આ પ્રભુ તે. હેલો મિત્ર, મારું નામ છે ભોળા વિજયવરભાઈ. હું ધોરણ 6 માં ભણું છું. મારી શાળાનું નામ શ્રી કુમાર પેશનલ શાળા છે. મારી વાર્તાનું નામ ઉંદરસાદ ખુશીવાળો છે. ઉંદરસાદ ખુશીવાળો એમ કહીને બધા લોકો એને ખીજવતા હતા અને તે ઘરે જાય છે અને મમ્મીને કહે છે, મમ્મી બધા લોકો મને ઉંદરસાદ ખુશીવાળો એમ કહીને ચીડે છે. મમ્મી કહે છે કે જા તું વણ પગી જા અને એક ખુશી અને તે વણ પગી જાય છે અને એક ખુશી કરવા જાય છે અને પહેલા દિવસે ઉંદર સ્કૂલે જાય છે અને બધા લોકો એને કીધું છે ઉંદરસાદ ખુશીવાળો એમ કહીને ચીડે છે. પછી ઉંદર નિરાશ થઈને ઘરે જાય છે અને મમ્મી શ્રાવણ અને તેના માતા પિતા વિશે બોલું છું. શ્રાવણ તેના માતા પિતાની ખૂબ સેવા કરે છે અને શ્રાવણ તેના માતા પિતાને ચારધામની યાત્રા કરવાનું તેના માટે તેને ખાવાનું તૈયાર કર્યું અને તે શ્રાવણ ચાલ્યો ચારધામની યાત્રામાં. શ્રાવણ ચારધામની યાત્રામાં ચાલ્યો પછી તેના માતા પિતાને ખૂબ તરસ લાગી. તેને એક દિવસ થઈ ગયો અને રાત પડી ગઈ. તેથી રાત જંગલમાં પહોંચ્યા. તેના માતા પિતાને કહ્યું કે મને તરસ લાગી છે. તો તેના શ્રાવણ કહે છે કે હું તમે અહીંયા રહો, હું કાવડ મૂકી દઉં, તમે હું પાણી ભરતાવા ત્યારે એકાંત અને મારી સ્કૂલનું નામ છે શ્રી વિમલ વિદ્યા મંદિર અને હું 4થા ધોરણમાં અભ્યાસ કરું છું. તો હું તમને આજે સરસ મજાની શ્રવણ કુમારની વાર્તા કરવાની છું. તો શાંતિથી સાંભળજો એવી મારી વિનંતી છે. એક દિવસની વાત છે. શાંતનુ મુનિ અને જ્ઞાનવંતી મુનિ પત્ની એને એક શ્રવણ નામનો દીકરો હતો. શ્રવણ માતા અને પિતાની ખૂબ જ સેવા કરતો હતો. શ્રવણના માતા પિતા અંધ હતા, એટલે કે તેની આંખો ન હતી અને તે જોઈ નતા શકતા. શ્રવણ માતા અને પિતાની ખૂબ જ સેવા ચાકરી કરતો હતો. એક દિવસની વાત છે. માતા પિતા બેઠા હતા. શ્રવણે બૂમ પાડીને બોલાવ્યો કે બેટા શ્રવણ, અહીં આવ બેટા. બોલો પિતાજી, શું કઈ કામ હતું? બેટા, મારી ઈચ્છા છે, જો પૂરી કરી શકાય એમ હોય તો બોલો પિતાજી. નિશ્ચય થઈને બોલો, હું તમારી બધી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. એમ સાંભળીને માતા પિતા સાથે શ્રવણે કાવડ તૈયાર કરી. કાવડ સરસ મજાની સળગાવી અને એક હું 5મા ધોરણમાં ભણું છું. મારી શાળાનું નામ શ્રી નાગાર્જુન પ્રાથમિક શાળા. આજની મારી વાર્તાનું નામ છે સસલું અને કાગદાભાઈ. એક મોટું જંગલ હતું. ત્યાં સસલાભાઈ રહેતા હતા. સસલાને થયું કે અહીંયા બધા પ્રાણી પક્ષીઓ રહે છે અને એક કાગદાભાઈ ન રહે તે સાંભળી અને કાગદાભાઈ તો સસલાભાઈ તો આમ તેમ દોડવા લાગ્યા અને ત્યાં તો કૂતરાભાઈએ પૂછ્યું કે કૂતરાભાઈ અહીં ક્યાંય કાગદાનું ઘર છે? સસલાએ કહ્યું કે જો આ છે. સસલું ત્યાં ગયું અને જોયું ત્યાં તેનું ઘર હતું. સસલાએ કહ્યું કે ચાલ આપણે બે રેસ રાખીએ. સસલું અને કાગદાએ બે રેસ રાખી અને જો સસલાએ કહ્યું કે જો સામે પેલો કૂવો છે ત્યાં અમે રેસ રાખશું. સસલાએ કીધું કે હું 3 ગણું ત્યાં આપણે બંને ભાગશું. સસલાએ કીધું 1 2 3. બંને ભાગવા લાગ્યા અને સસલાભાઈ તો એક ઝાડ નીચે સૂઈ ગયા અને ભરતભાઈ છે ધોરણ
6. મારી શાળાનું નામ શ્રી નાગાર્જુન પ્રાથમિક શાળા છે. હું વાર્તા બોલવા માંગુ છું. વાર્તાનું નામ લોભી ખેડૂત. એક દિવસ એક ખેડૂત હતો. તેને એક દિવસ મરઘી ખરીદી. મરઘી ચારથી નીકળી. એક દિવસ સવાર થતાં તેને સોનાનું ઈંડું મૂક્યું. સોનાનું ઈંડું શહેરમાં વેચવા ગયો. તેની સારી રકમ મળી. ઈંડું જોઈ અને રાજી થઈ ગયો. બીજા દિવસે સવાર થતાં પાછું સોનાનું ઈંડું મૂક્યું. પછી રાજી થઈ ગયો અને તે ક્રિયા દરરોજ થવા લાગી. અને પછી વિચાર આવ્યો કે મરઘીને મારી અને બધા ઈંડા એક સાથે મેળવીને શહેરમાં જવાની ઝંઝટ જ ન રહે. તેથી બીજા દિવસે મરઘીને મારી નાખી અને તેમાંથી એક પણ ઈંડું નીકળ્યું નહીં. પછી તે જોઈ અને ચિંતા થઈ અને પસ્તાવો થયો. મગર અને કાચબા વિશેની વાર્તા કરવા માંગુ છું. મગર અને વાંદરા વિશેની વાર્તા કરવા માંગુ છું. એક જંગલ હતું. ત્યાં એક મગર અને વાંદરો રહેતા હતા. એક મોટી નદી હતી. તેમાં નીચે એક મગર અને મગરી રહેતા હતા અને એ જાંબુના ઝાડ ઉપર એક વાંદરાભાઈ રહેતા હતા. એક દિવસ મગરભાઈ ખૂબ જ ભૂખ્યા હતા. મગરભાઈએ વાંદરાભાઈને કહ્યું, તમે મને થોડા મીઠા જાંબુ આપશો? વાંદરાભાઈએ કહ્યું, હા ચોક્કસ, તમે મારા મિત્ર બનશો તો હું તમને મીઠા જાંબુ આપીશ. મગરે કહ્યું, હા. પછી તે બંને દરરોજ મીઠા જાંબુ ખાતા અને નદીનું પાણી પી અને ખૂબ જ રમતા અને મસ્તી કરતા. એક દિવસ મગરભાઈને વિચાર આવ્યો કે હું મારી મગરી માટે પણ થોડા મીઠા જાંબુ લઈ જાઉં. મગરભાઈએ વાંદરાને કહ્યું, મને તમે થોડા જાંબુ આપો, હું મારી મગરી માટે પણ થોડા જાંબુ લઈ જઈશ. મગરભાઈ તેની મગરી માટે જાંબુ લઈ ગયા અને મગરીને આપ્યા. મગરીએ તો આ જાંબુ ખાઈ કહ્યું, અરે મારું નામ બાયે જગપુષભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી કુમાર દર્શનપુર શાળા છે. હું આજે તમને સરસ મજાની એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે સમજૂત બકરી. એક ગામ હતું. તે ગામમાં એક સુંદર મજાની એક નદી હતી. નદી ઉપર એક નાનો સાંકડો પુલ હતો. પુલ ઉપર બે સામસામેથી બે બકરીઓ આવતી હતી. બકરીઓ પુલની વચ્ચે ભેગી થઈ ગઈ. એક બકરી નીચે બેસી ગઈ. બીજી બકરી તેના ઉપરથી પસાર થઈ ગઈ. તે બે બકરી સમજો હતી. થોડી વાર પછી બંને બાજુથી બે કૂતરા આવતા હતા. પુલની વચ્ચે ભેગા થયા. બંને પહેલા પહોંચવા માટે ઝઘડવા લાગ્યા. કૂતરો તેનું ધ્યાન ન રહ્યું ને તમને તથા મારા વહાલા મિત્રો સૌને મારા નમસ્કાર. આજે હું તમને એક રામુ નામના છોકરાની વાર્તા કહીશ. એક ગામ હતું દાતાર કરીને. તેમાં બધી જ જાતના લોકો રહેતા. કોઈ કુંભાર, કોઈ લુહાર, કોઈ માણસ. તે બધા એકબીજાને મદદરૂપી થઈને રહેતા. તેમાં એ જ નાનકડા ગામમાં એક ગોવિંદ કરીને ખેડૂત રહેતો. તે ખેતર ગામના પાદર પાસે હતું. તે રોજે સવારે જાય અને સાંજે આવે. તેના કુટુંબમાં તેની એક પત્ની અને તેનો એક દીકરો રામુ હતા. તે એને મદદ કરે. એ સવારે જાય અને સાંજે આવીને ભાડું કરે. ત્યારબાદ તે એના દીકરા રામુને મહાભારત, રામાયણ જેવા ગ્રંથોની વાર્તા કહે અને સત્ય, પ્રામાણિકતા અને કરુણા જેવા ગુણો તેના જીવનમાં ઉતારે. તેમાંથી જ એક વાત કહી, બેટા તું જે કર એ ધ્યાન રાખીને કરજે, કેમ કે ભગવાન ઉપરથી બધું જોવે જ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી વાર્તાનું નામ છે વાઘ અને ગાયો. એક વખતની વાત છે. એક જંગલમાં 4 ગાયો સંપીને રહેતી હતી. તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. તેમને એકબીજા વિના ચાલતું નહીં. સાથે રહે, સાથે ફરે અને ચરે. એ જંગલમાં એક વાઘ રહેતો હતો. એ વાઘની નજર આ 4 ગાયો પર હતી. પણ આ ચારેયનો સંપ જોઈને વાઘની હિંમત ચાલતી નહોતી. એક દિવસ મતભેદ પડતા 4 ગાયો અલગ પડી ગઈ. એટલે વાઘ તો આ તકની રાહ જોઈને બેઠો હતો. તે અણખાયો અને વારાફરતી કરી અને વાઘ 4 ગાયોને ખાઈ ગયો. આ વાર્તામાંથી આપણને શીખ મળે છે
વાર્તા કહેવા માંગીશ તે ધ્યાનથી સાંભળવા મારી નમ્ર વિનંતી. એક હતું વન, ત્યાં એક નાનું સસલું રહેતું હતું. તે સસલું એક દિવસ એક ઝાડ નીચે સૂતો હતો. તે સૂતું હતું ત્યારે અચાનક પવનની લહેરકી આવીને તે ઝાડમાંથી એક પાંદડું ખરી તે સસલાની પીઠ ઉપર પડ્યું અને સસલું ડરી અને ઊભું થઈ ગયું. એને મનમાં એકાએક વિચાર આવ્યો કે અરે આ શું પડ્યું છે મારી માથે. તો તેને ઉપર જોયું તો એને એમ થયું કે કંઈ આકાશ તો નહીં પડતું હોય ને. તો એ ડરીને દોડવા લાગી. દોડતા દોડતા તેને સામે શિયાળભાઈ મળ્યા. તો શિયાળભાઈ કહે સસલાભાઈ દોડતા દોડતા ક્યાં જાઓ છો? તો સસલાભાઈ કહે કે અરે શિયાળભાઈ આકાશ પડે છે એટલે હું સુરક્ષિત જગ્યા ગોતું છું. તો શિયાળભાઈ પણ તેની વાતમાં આવીને દોડવા લાગ્યા. તો દોડતા દોડતા તે વનની અંદર પહોંચી ગયા અને તેના સામે સિંહભાઈ મળ્યા. તો